નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે ઓપરેશન કાવેરીની કે જેની શરૂઆત થઈ છે કે જ્યારે સુદાનમાં જે સ્થિતિ જોવા મળી રહી છે, જે ભડકે પડી રહ્યું છે। સુદાન 12 દિવસથી ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પાછા ભારતમાં લાવવા માટે સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી છે અને જેમાં કેટલાય ભારતીયોને અહીંયા પાછા લાવવામાં આવ્યા છે। 530 ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે। 3000 જેટલા ભારતીયો છે કે જેમને પાછા લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી છે। જે ભારતીયો ત્યાંથી પાછા આવ્યા છે તેઓ ત્યાંની જે સ્થિતિ વર્ણવી રહ્યા છે તે સ્થિતિ ખૂબ જ દુઃખદ જોવા મળી રહી છે। જે રીતે લોકો જણાવી રહ્યા છે કે સુદાન અત્યારે ભડકે બળી રહ્યું છે અને જે પ્રકારની સ્થિતિ સુદાનમાં ઊભી થઈ છે તેના વિશે જે કારણો છે કે જે સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે સત્તાના સંગ્રામ માટે આ જે સ્થિતિ ઊભી થઈ છે કે જેમાં સામાન્ય જનતા ત્યાંની હેરાન થઈ છે અને કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને કેટલાય લોકો પોતાના જીવને બચાવવા માટે ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે અને ભારતીયોને બચાવવા માટે સરકારે આ ઓપરેશનની શરૂઆત થઈ છે, જે ઓપરેશન કાવેરી છે કે જેમાં લોકોને ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે। ઓપરેશન કાવેરીમાં જે લોકો ભારત પાછા આવ્યા છે તે લોકો પોતાની જે સ્થિતિ ત્યાં હતી ને સાથે તેમનો જે અનુભવ રહ્યો છે તે પણ જણાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે જે ફિલ્મ એરલિફ્ટ હતી તેવી ક્યાંક ફિલિંગ આવી છે અને સાથે જ એ લોકો ખૂબ જ દુઃખી જોવા મળી રહ્યા છે। જે લોકોનો જન્મ ત્યાં સુદાનમાં થયો, ત્યાં તેમ લોકોએ શિક્ષણ મેળવ્યું, ત્યારબાદ પોતાના રોજગાર ધંધાની શરૂઆત કરીને હવે આ સ્થિતિમાં જેવું હતું તે બધું જ ત્યાં મૂકીને પાછા ફરી ગયા છે અને તેમનું જણાવવું છે કે માત્ર ને માત્ર પહેરેલા કપડાને સાથે જ પોતાની સાથે પણ કપડાં જ લાવી શક્યા છે। તેમનું ઘર, તેમની જમીન, તેમનું કામ બધું જ છોડીને અત્યારે તેમને ભારત આવવું પડ્યું છે માત્ર પોતાના જીવને બચાવવા માટે। શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને શા માટે આજે સુદાનમાં આ પ્રકારની સ્થિતિ આવીને ઊભી થઈ છે? યુક્રેન જેવી સ્થિતિ સુદાનમાં અત્યારે જોવા મળી રહી છે, ત્યારે આ સ્થિતિમાં ક્યારે પરિવર્તન આવી શકશે અને સાથે જ જે રીતે ભારતીયોને અહીંયા લાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ ભારતની જવાબદારી કોની હશે? આ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે इंटरनेशनल अफेर्स एक्सपर्ट છે બને દિગંત સોમપુરા અને જયદેવ જોશી। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। દિગંતભાઈ, સૌથી પહેલા ઓપરેશન કાવેરી જેની શરૂઆત થઈ છે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે ચાલી રહ્યા સંઘર્ષના કારણે આ જે સ્થિતિ જોવા મળી રહી છે, શું કહેશો? સુદાનમાં છેલ્લા 12 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે, યુક્રેન જેવી સ્થિતિ અહીંયા આવીને ઊભી રહી છે એવું કહી શકાય છે? પિનલબેન, થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી। સુદાનમાં જે અત્યારે પરિસ્થિતિ થઈ છે ઊભી અને યુક્રેનની સ્થિતિની જે વાત છે, બંનેની કોમન વાત એ છે કે ત્યાં યુદ્ધ છે પણ સ્થિતિ અલગ છે। યુદ્ધ થવાના કારણો અલગ છે, સુદાનના કારણો અલગ છે, યુક્રેનના કારણો અલગ હતા। સુદાનમાં જે અત્યારે જે એ લોકોના સિવિલ વોરનો જે ઇસ્યુ થયો છે એમાં સેનામાં અત્યારે એમના 2 પાર્ટ પડી ગયા છે। 2 પાર્ટ છે જે બે ભેગા કરવાની વાત છે અને બંને જે સેનાના જે વડાઓ છે, જનરલ જેને કહેવાય, એ બેમાંથી કોણ એ બંને કમ્બાઈન થાય તો એનો વડો કોણ બને એનું આ એક વોર ચાલી રહ્યું છે। અને આ સંજોગોમાં ઘણા બધા દેશના લોકો ત્યાં ફસાયા છે, એમાં ભારતના પણ ઘણા લોકો છે અને ભારત સરકારે એમાં બહુ સારા અત્યારે પ્રયત્નો કરીને ઓપરેશન કાવેરીના નામથી લગભગ 600-650 જેટલા લોકોને પાછા લાવવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે અને બીજા પણ ઝડપથી લાવવામાં આવી રહ્યા છે। આ બંને કામગીરી, આ કામ કરવા માટે ભારતીય વાયુસેના અને જે નૌસેના બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાઉદી અરબના એરપોર્ટથી આ લોકોને અહીંયા અત્યારે ભારત લાવવામાં આવી રહ્યા છે। જી જયદેવજી, આ જે સ્થિતિ જોવા મળી રહી છે, સૌથી પહેલા તો આવી સ્થિતિ કોઈ દેશમાં ક્યારે ઊભી થાય? જે રીતે અહીંયા દિગંતભાઈએ જણાવ્યું તો ખાસ કરીને જે વર્ગ વિગ્રહ ત્યાં ફાટી નીકળ્યું છે, જેના કારણે અત્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન સુદાન તરફ ખેંચાયું છે। જે બંને વડાઓની વાત કરી, શાસક પ્રમુખ જનરલ અબ્દુલ ફતેહ અલ બુરહાન કે જેમના હાથમાં અત્યારે સત્તાની ચાવી છે, એમના વિરોધમાં જે વાત કરી તો એ છે રેપિડ સપોર્ટ ફોર્સના એટલે કે આરએસએફના લીડર જનરલ મોહમ્મદ બાગુલો। અત્યારે આ જે સ્થિતિ છે, ક્યાંક એવું કહી શકાય છે કે જ્યારે આવી રીતે 2 વડાઓ કે જે બંને પોતે શક્તિશાળી હોય ત્યારે કોઈ પણ દેશ પર પોતાની સત્તા બનાવવા માટે આ પ્રકારની સ્થિતિ આવીને ઊભી રહેતી હોય છે। જી જયદેવ, મારો અવાજ આવી રહ્યો છે? જી પિનલજી, સર્વપ્રથમ તો આપના માધ્યમથી અને આપણી આ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણા દરેક ગુજરાતી બાંધવો અને દરેક ભારતીય, દરેક નાગરિક પણ સુદાનથી આ સિવિલ વોરમાંથી ખૂબ જ યોગક્ષેમ સાથે પાછો પોતાના સ્વદેશ, પોતાના ઘર પરત ફરી શકે તેની કામના કરીએ અને તેની પ્રાર્થના કરીએ।
આપે પૂછ્યું કે આ પ્રકારની લડાઈ કેમ થઈ રહી છે, શું કામ થાય છે અને શું એની પાછળના કારણો છે. આપણે બંને જનરલ્સની પણ વાત કરી. એ પેલા થોડું સુદાનને સમજવું જરૂરી છે અને એ આપણને જેનેસિસ સમજાવશે આ સિવિલ વોર કઈ રીતે ઇરેપ્ટ થઈ એનું. સુદાન પેલા એક મોટો ભાગ હતું. છેલ્લા તો અમુક વર્ષોથી સુદાનમાંથી સાઉથ સુદાન અલગ થયું છે. સાઉથ સુદાન જે છે એ પ્રીડોમિનેન્ટલી ક્રિશ્ચિયન મેજોરિટી વાળો દેશ છે. જે અત્યારે સુદાન જેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તે એક આરબ કન્ટ્રી છે. વિશ્વનું સૌથી 3જા નંબરનું મોટું આરબ કન્ટ્રી. આફ્રિકા ખંડનું પણ 3જા સૌથી મોટી ક્ષેત્રફળ વાળું આરબ કન્ટ્રી છે સુદાન. ત્યાંની પોપ્યુલેશન જે છે એ બહુ સ્પાર્સ છે અને એ પોપ્યુલેશનની જે પર કેપિટા ઇન્કમ છે વિચ ક્વોલિફાઈઝ ધેમ ટુ બી વન ઓફ ધી પુઅરેસ્ટ કન્ટ્રી, વિશ્વના સૌથી ગરીબ દેશોમાંથી એક એવું સુદાન બને છે. $750 પર કેપિટા ઇન્કમ માત્ર છે સુદાની લોકોની, જેને સાપેક્ષમાં જોઈએ તો પાકિસ્તાન કરતા પણ અડધું અને ભારત કરતા 1/3 જેટલું છે. ત્યાં ઇન ઇફેક્ટ જે આર્મ્ડ ફોર્સિસ ના વડા છે, જેનું આપણે નામ પણ લીધું, એ જનરલ જે આર્મ્ડ ફોર્સિસ ને હેડ કરે છે અબ્દેલ ફતા અલ બુરહાન, એ અને ત્યાંની પેરામિલિટરી ફોર્સિસ. હવે જે જનરલ બુરહાન છે, જે આર્મ્ડ ફોર્સિસ ના વડા છે, એ ઇન ઇફેક્ટ ત્યાંના પ્રેસિડેન્ટની જેટલી સત્તાઓ ભોગવે છે અને પોતે ત્યાં એ રીતે પોતાનું શાસન ચલાવે છે. જ્યારે ગરીબ રાષ્ટ્ર હોય અને આફ્રિકાના રાષ્ટ્રોનો કંઈક ને કંઈક આ ડીએનએ માં રહ્યું છે કે એની ગરીબીમાંથી ઉદ્ભવતી જે ચેરિટી, યુનાઇટેડ નેશન્સની અલગ અલગ સંસ્થાઓ તરફથી આવતી એમની રાહતની એઇડ અને એ એઇડ માંથી થતું કરપ્શન અને સત્તાના સૂત્રો પોતાના હાથમાં રાખવા, આવું જ આપણે સુદાન સિવાય બાકીના કેટલાય આફ્રિકન રાષ્ટ્રોમાં છેલ્લા 3-4 દશકોમાં જોયું છે. એની સામે દેશને કઈ રીતે ક્યાં આગળ લઈ જવો એ આરએસએફ ના જે વડા છે એના વચ્ચેની આ પાવર સ્ટ્રગલ છે. અને કારણ કે ત્યાં હથિયારો બહુ સહેલાઈથી મળે છે, એન્ટી ગવર્મેન્ટ ગ્રુપો ખૂબ વધારે હતા અને આ બધા કારણે જયદેવભાઈ, એટલે કારણ કે એવું પણ જે અત્યારે જાણકારી મળે છે, લીડર છે જનરલ મોહમ્મદ દાગલો જે આરએસએફ ના વડા છે, એ પણ એટલા જ શક્તિશાળી છે, જેના કારણે હવે બંને વચ્ચે આ યુદ્ધ જોવા મળી રહ્યું છે. યસ, ડેફિનેટલી એ એટલા જ શક્તિશાળી છે અને એની શક્તિ માત્ર હથિયારોની કે સંખ્યાબળની નહીં, એની મારક ક્ષમતા અને એની નિર્મમતા. કોઈ પણ એ વ્યક્તિએ જયારે ડિક્ટેટર બનવું હોય છે ત્યારે એનામાં સર્ટન ડિગ્રી ઓફ ક્રુઅલ્ટી હોવી જોઈએ, એ છે. અને 15મી એપ્રિલ આસપાસથી જે આ લડાઈની શરૂઆત થઈ, અત્યાર સુધી 400 જેટલા લોકો તો ત્યાં જીવ ગુમાવી ચૂક્યા છે. અને આ પાવર સ્ટ્રગલના કારણે જ અત્યારે ત્યાં આટલી સ્થિતિ ખરાબ થઈ છે. એન્ડ જસ્ટ ટુ સમ ઇટ અપ, એક્ઝેક્ટ આંકડાઓ આપણી પાસે નથી, પણ કોઈ પણ એ દેશમાં પેરામિલિટરી ફોર્સની સંખ્યા જે હોય એ આર્મ્ડ ફોર્સિસની સંખ્યા કરતા વધારે હોય, કારણ કે એમણે ઇન્ટરનલ લો એન્ડ ઓર્ડરનું ધ્યાન રાખવાનું હોય. એટલે આરએસએફ ના વડા પાસે તેના તાબેના સૈનિકો વધારે છે આર્મ ફોર્સિસના વડાઓ માટે. આર્મ ફોર્સિસ પાસે હથિયારો મોટા હશે, પણ એ મોટા હથિયારો જે અર્બન વોરફેર, શહેરી ગલીમાં જે લડાઈ થાય છે ત્યાં કામ નહીં આવે. એટલે થોડોક ઉપર હાથ, જેમ આપ કહો છો તેમ, થોડો ઉપર હાથ આરએસએફ ના ચીફનો રહેશે એવું અત્યારે લાગે છે. જી બિલકુલ. હવે દિગંતભાઈ, અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, બંને તરફથી જે લડાઈ છે ને બંને શક્તિશાળી જોવા મળી રહ્યા છે, ત્યારે આ યુદ્ધ વધુ દિવસો સુધી ચાલી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. ને એવા સમયમાં જયારે કોઈ પણ દેશમાં આ પ્રકારનો યુદ્ધ થાય, યુક્રેનની સ્થિતિ આપણે જોઈ ચુક્યા છે, કારણો અલગ હતા પરંતુ યુદ્ધ તો એવું જ હતું. ત્યારે પણ ભારતીયોને અહીંયા લાવવામાં આવ્યા હતા. ત્યારે દેશમાં એક દેશથી બીજા દેશમાં ગયેલા, એટલે કે જેમ કે ભારતીયોની જ વાત કરીએ, ભારત દેશમાંથી દેશમાં ગયેલા જે લોકો હોય કેટલા હેરાન થતા હોય છે, ને ત્યારે ગવર્મેન્ટની શું જવાબદારી આવતી હોય છે? બિલકુલ પિનલબેન, આ તમે બહુ જ મહત્વની વાત કરી કે કોઈ પણ દેશમાં બીજા દેશના નાગરિકો ત્યાં ફસાય એટલે એ જે તે દેશની જવાબદારી રહે એમને પાછા સહી સલામત લાવવાની. સુદાનમાં મુખ્યત્વે હરિયાણા, પંજાબ, યુપી આ વિસ્તારના લોકો, પ્રદેશના લોકો ત્યાં વધારે છે. સાઉથ ગુજરાતના અથવા તો આપણા ગુજરાતના, મધ્ય ભારતના કહીએ તો ત્યાંની વસ્તી ત્યાં સુદાનમાં ઓછી છે. જે વોરની વાત કરી છે, આ સિવિલ વોર જેની વાત કરી પીનલબેન, કે જોશી સાહેબે કહ્યું એ વાત પણ સાચી છે કે રેપિડ સપોર્ટ ફોર્સ પાસે એમની પાસે પાવર વધારે છે, એમની પાસે મિલિટરી ફોર્સ વધારે છે, હથિયારો વધારે છે.
અને અત્યારે જે વોર ચાલી રહ્યું છે એ દરમિયાન 12 દિવસમાં આરએસ જે રેપિડ સપોર્ટ ફોર્સ છે એમણે સુદાનનો મેક્સિમમ બિઝનેસ જે એની ઇકોનોમી છે એ સોનાની ખાણ ઉપર ટકી છે. અત્યારે રેપિડ સપોર્ટ ફોર્સે એ સોનાની ખાણ ઉપર પણ એમણે કબજો જમાવી લીધો છે. હવે અત્યારે જે વાત કરી કે આપણે પાછા લાવવાની વાત, અત્યારે આપણી પાસે ફક્ત 2 ફ્લાઇટ હતી કે 2 ફ્લાઇટના માધ્યમથી આપણે લગભગ 650 કે 670 એવો સત્તાવાર આંકડો મીડિયામાં જે જાહેર થયો છે એ પ્રમાણે લગભગ 600-650 જેટલા લોકોને આપણે ઓપરેશન કાવેરી હેઠળ ભારત લાવવાની કામગીરી સફળતાપૂર્વક પાર પડી છે. એના માટે વિદેશ મંત્રી જયશંકર અને રાજ્યમંત્રી પણ એમાં બહુ અંગત રીતે રસ લઈ પ્રધાનમંત્રીની સૂચના પ્રમાણે કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીનું પણ આમાં ખૂબ ઇન્વોલ્વમેન્ટ છે. એટલે આ રીતે અત્યારે બહુ ઝડપથી આપણા દેશના નાગરિકો પાછા આવશે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, નો ડાઉટ એમનો ત્યાં કામ ધંધો બગડ્યો, એમને ત્યાં લૂંટફાટમાં એમને નુકસાન થયું હશે, એ હવે એમને એ ભોગવવું રહ્યું, પણ જાન સલામત તો સબ સલામત એ રીતે લોકો પાછા આવી રહ્યા છે, એ જ આપણા માટે બહુ મોટી વાત છે. બિલકુલ, એમની માટે બીજા પણ ઘણા સવાલો થાય, પરંતુ અત્યારે જયદેવભાઈ જે વાત કરી સોનાની ખાણની, તો જે 2012માં જેબેલ અમીર નામના વિસ્તારમાં સોનાનો વિશાળ ભંડાર હતો ને એ સમયે ત્યાંની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. પરંતુ આજે ક્યાંક એવું કહી શકાય છે કે આજે એ જ ક્યાંક કારણ છે આ યુદ્ધનું, કે કારણ કે એ જ સોનાની જે ખાણ છે તેના પર કબજો જમાવવા માટે જ આજ સુધી આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા વિભિન્ન જૂથો વચ્ચે અથડામણ જોવા મળી રહી છે, અને આજે પણ આ જ સ્થિતિ તેના કારણે ઉભી થઈ છે. યસ, ડેફિનેટલી. આપે પણ અને આપણી સાથે પેનલિસ્ટ દિગંતજીએ પણ બહુ બરાબર વાત કરી છે કે ગોલ્ડ માઇન્સ, અને આ ગોલ્ડ માઇન્સ યસ ઇટ્સ અ બોન ઓફ કન્ટેન્શન, એના માટે થઈ રહ્યું છે. પણ ગોલ્ડ માઇન જે છે આપણે સૌ સમજીએ કે ગોલ્ડ થી ત્યાંની ઇકોનોમી કંટ્રોલ થાય, કોઈ પણ ઇકોનોમી થઈ શકે, અને હથિયારો ખરીદી શકાય, સત્તાના સૂત્રોને પોતાના કબજામાં રાખી શકાય. આ લડાઈ છે ગોલ્ડ માઇન, યસ ઇમિડિયેટ જે એનો એમ છે એ છે, પણ ઓન ધી હાયર સ્કેલ આખા દેશ ઉપર રાજ કરવાની જે અત્યારે ત્યાં બનીને બેઠેલા આર્મ ફોર્સીસના એક સૂત્રી મિલિટરી શાસન ચલાવતા જનરલની હોય અથવા આરએસએફ ના વડાની હોય, એની આ લડાઈ છે. 1989 થી 2019 સુધી લગભગ એક ચક્રી રીતે ત્યાંના પ્રેસિડેન્ટ ઉમાર અલ બશીરે શાસન ચલાવ્યું, અને એ શાસન જે ચાલ્યું એમાંથી મુક્ત થવા માટે એક કૂ જેવું થાય છે. એ થાય ત્યારે આર્મ ફોર્સીસના વડા જે છે અત્યારે જનરલ બુરહાન, એ ત્યાં સત્તાના સૂત્રો પોતાના હાથમાં કાબુમાં કરે છે, પણ તેમને પ્રગતિ નથી કરી શકતા. આપ રેડિકલ ઇસ્લામિસ્ટ છો એન્ડ યુ આર નોટ ટેકિંગ કેર ઓફ ધી લાર્જર પબ્લિક ઓફ સુદાન. સુદાનની બૃહદ જનતાનું આપ ધ્યાન નથી રાખતા, રેડિકલિઝમમાં ફસાયેલા છો, કરપ્શનમાં ફસાયેલા છો, એવા ચાર્જીસ લગાવીને આરએસએફ ના વડામાં આગળ વધ્યા છે. આરએસએફ માત્ર પેરામિલિટરી ફોર્સ કહીને એને હાસ્યામાં ધકેલવા જેવું નથી. એમણે જે પેરામિલિટરી ફોર્સ દેશની અંદર કામ કરે, પણ એમને દેશની બહાર જઈને લીબિયા અને યમન જેવા દેશોમાં પણ આર્મ્ડ કોન્ફ્લિક્ટમાં ભાગ લીધો છે. એટલે આપણે એમ કહી શકીએ કે લોઢું લોઢા સાથે ટકરાણું હોય એવી સ્થિતિ અત્યારે છે. અને લાગતું નથી કે નજીકના દિવસોમાં જાણકારી છે કે એમને જે આ ફોર્સ બનાવી છે, એમને પોતાના જે વફાદાર લોકો છે એ લોકોને જ લઈને આ ફોર્સ બનાવી છે. એની સાથે જે પણ નફા કરતી સોનાની ખાણો છે ને એ બધા પર એમનો કબજો છે, એટલે એ વધુ શક્તિશાળી અહીંયા જોવા મળે છે. યસ યસ, યુ આર એક્ઝેક્ટલી રાઈટ. પોતાના જ લોકોને એમણે આરએસએફ માં રિક્રુટ કર્યા છે. અને થોડું આપણે વર્લ્ડ હિસ્ટ્રીને જોઈએ તો કોઈ પણ સૈન્ય સરમુખ હથિયાર એ પોતાના લોકોને જ આગળ વધારતો હોય છે, પોતાના બોડીગાર્ડ તરીકે. સદામ હુસેને પણ એ જ કર્યું હતું. એ પોતે કુર્દ વિસ્તારમાંથી પોતાના લોકોને લઈને આવતા હતા. ઈદી અમીન આફ્રિકાના જ, એનો પણ આ જ ઇતિહાસ રહ્યો છે. લોયલ્ટી ત્યાં બહુ કામ કરે છે આવી ગરીબી વાળી જનતામાં. અને 2019માં પણ એમણે ખૂબ મોટા મેસેકર્સ, મોટી હ્યુમન રાઇટ્સ ને અબ્યુઝ કરવાની એક્ટિવિટી કરી હતી. પણ આપે કહ્યું તેમ આરએસએફ ના દરેક લડાકા તેનો પડ્યો બોલ ઝીલનાર છે, અને એ જે કહે તે માનવતાથી વિરુદ્ધ ભલે હોય, પણ એમણે ફોલો કરવાનું હથિયારના જોરે, એ એમનો મકસદ હોય છે. જી જી જી, દિગંતભાઈ, હવે વાત પર એક વખત ઓપરેશન કાવેરીની કરીએ તો જ્યારે પણ કોઈ દેશમાં ફસાયેલા લોકો હોય ને પોતાના દેશના લોકોને જ્યારે અહીંયા લાવવા હોય ત્યારે વિદેશ મંત્રાલય કઈ રીતે કામ કરતું હોય છે, ત્યાં જે સ્થિતિ છે એવામાં
ત્યાંના વિદેશ મંત્રાલયની સાથે શું વાતચીત થતી હોય છે, અને સાથે જ કેવા પ્રકારની વાતચીત બાદ આ તય થતું હોય છે કે જે રીતે આમાં જાણવા મળી રહ્યું છે કે ભારતીય નેવીના જહાજ આઈએનએસ સુબેદાર દ્વારા સ્વદેશ પાછા ફર્યા છે, એટલે જહાજ ત્યાં જાય છે, ત્યાં કઈ રીતે લોકો પાછા આવે છે, અને ત્યારબાદ અહીંયા જયારે એમને પાછા લાવવામાં આવે છે, એમની પાસે કંઈ જ ન હોય ત્યારે ગવર્મેન્ટ એમને કેવી રીતે હેલ્પફુલ રહેતી હોય છે? પિનલબેન, આ ઓપરેશન કાવેરી હેઠળ જે અત્યારે સુદાનમાં રહેલા ભારતીયોને પાછા લાવવાની વાત છે, મોટે ભાગે ત્યાં રહેતા હોય, કામ ધંધો કરતા હોય, વ્યવસાય કરતા હોય એવા લોકો છે. સોનાની ખાણમાં પણ કામ કરતા આપણા માણસો છે, એવા લોકોને પાછા લાવવાની વાત છે. જનરલી એક સામાન્ય પ્રેક્ટિસ એવી છે કે કોઈ પણ દેશના લોકો બીજા દેશમાં જાય એટલે જે તે દેશ એમના દેશના નાગરિકોનો એક રેકોર્ડ રાખતી હોય કે કયા દેશમાં અમારા કેટલા લોકો જઈ રહ્યા છે, ત્યાં શું કરી રહ્યા છે. આ એક બેઝિક એક પ્રેક્ટિસ છે. એ જ પ્રમાણે આપણી પાસે બહુ સારો એક ડેટા છે સુદાનમાં. આપણે કેટલા ત્યાં કામદારો છે, આપણે ત્યાં કેટલા લોકો રહી રહ્યા છે, કેટલા લોકો કયા વ્યવસાયમાં છે, તેની દરેક માહિતી છે. સુદાન એ કોઈ ટુરિસ્ટિક પ્લેસ નથી, એટલે ટુરિસ્ટ ત્યાં ફસાય એવો સંજોગો નથી. એટલે એ રાહ છે કે કોઈ ફરવા ગયેલા લોકો ટૂંકા ગાળા માટે ગયા હોય ને ફસાઈ ગયા એવું નથી. ત્યાં જે પરમનન્ટ રહેતા હોય, કામ ધંધો કરતા હોય એવા લોકો, હવે એ લોકોને પોતાના ધંધા અત્યારે એમના લૂંટાઈ ગયા, એમને બધી રીતે એમને ઘર બાર છોડી દેવું પડ્યું, અને એ લોકોએ ત્યાંની ઇન્ડિયન એમ્બેસીનો એમને સંપર્ક કર્યો હોય ને એના આધારે એમનું રજીસ્ટ્રેશન થયું, એમને પાસપોર્ટ કોપી ન હોય તો પણ એમને ભારતીય હોવાનો કોઈ પણ પુરાવાના આધારે એમને અહીંયા લાવવાની પૂરેપૂરી જવાબદારી ભારત સરકાર અદા કરતી હોય. અને આ ટાઈપના ઓપરેશન મોટે ભાગે ડાયરેક્ટ ફ્લાઇટના નથી થતા હોતા મારા જાણકારી પ્રમાણે. કદાચ જોશી સાહેબ એના માટે વધારે સારી રીતે કહેશે. એટલે એમાં બીજા કોઈ કન્ટ્રીનો પણ આમાં સપોર્ટ લેવો પડે છે. એટલે આ વખતે આપણે કદાચ સાઉદી કન્ટ્રી સાથેના આપણે અત્યારે સંબંધોના કારણે આપણે આપણા ભારતના નાગરિકોને સાઉદીના એરપોર્ટ જેદ્દાહથી આપણે અહીંયા લાવી રહ્યા છીએ. કદાચ હું ક્યાંક આમાં ખોટો હોઉં તો જોશી સાહેબનું એક આર્મી નોલેજ છે, તો કદાચ એ આપણે આમાં વધારે સારી રીતે કહેશે. જોશી સાહેબ, પ્લીઝ. કઈ રીતે આ ઓપરેશન સફળ થતું હોય છે? યસ, આ ખૂબ કોમ્પ્લેક્સ સ્થિતિ હોય છે. અને પિનલજી, આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન એટલા માટે પણ કે પેનલમાં તમે એક ઇન્ટરનેશનલ એક્સપર્ટ એવા દિગંતજીને પણ રાખ્યા છે. એમ કહેવાય છે કે ડિફેન્સ ઇઝ એન આઉટરીચ ઓફ ઇન્ટરનેશનલ ડિપ્લોમસી. ડિપ્લોમેટ્સ પહેલા નક્કી કરતા હોય છે કે દેશને કઈ તરફ લઈ જવો, ક્યાં લઈ જવો. ડિફેન્સ છે એનું એક સાધન હોય છે. કેવી રીતે પાર પામવામાં આવે ઓપરેશન, તો આપણે જોઈએ કે બીજા રાષ્ટ્રો શું કરે છે. યુનાઇટેડ કિંગડમ એટલે ઇંગ્લેન્ડ અને ધેટ થિંગ, યુએસ અને યુરોપિયન યુનિયનના બધા દેશો, આ લોકોએ પોતે પોતાના ડિપ્લોમેટ્સ અને પોતાના નાગરિકોને પાછા બોલાવ્યા છે. માત્ર સીઝ ફાયરની રિક્વેસ્ટ કરી છે, એ બીજું કામ થયું છે. અને આસપાસના 3 રાષ્ટ્રો ના પ્રમુખ ત્યાં જશે એવી વાત થઈ. કેન્યા, સાઉથ સુદાન અને જીબુટી, આ 3 રાષ્ટ્રોના રાષ્ટ્ર પ્રમુખો ત્યાં જશે અને શાંતિ લાવવાનો પ્રયત્ન કરશે, પણ એમાંનું કંઈ કશું બન્યું નથી. એન્ડ વોટ ઇઝ ઓલ્સો વેરી સ્ટાર્કિંગ એન્ડ હાઇલાઇટિંગ ટુ સી, દિગંતજી આના પર વધુ પ્રકાશ પાડી શકે કે આપણા પ્રધાનમંત્રીએ પણ જે વાત કરી હતી થોડા દિવસો પહેલા, મહિનાઓ અગાઉ, યુનાઇટેડ નેશન્સનો શું રોલ છે, થોડું યુનાઇટેડ નેશન્સના માળખામાં બદલ કરવાની જરૂર છે. અને હું એટલા માટે કહું છું કે ભારતની સેના જેમાં અમારી બધી બટાલિયન્સ કે રેજિમેન્ટ જતી હોય, યુનાઇટેડ નેશન્સ પીસ કીપિંગ મિશન, એમાં સૌથી વધુ સૈનિકો આપનાર ભારતીય સેના છે. તો જ્યારે નાના મોટા કોન્ફ્લિક્ટ હોય ત્યારે તો આપ બોલાવો છો. અહીંયા જ્યારે કેટલાય લોકોના જીવ જોખમે છે, આપણા ભારતીયો અને ગુજરાતીઓ પણ છે, ત્યારે યુનાઇટેડ નેશનનો શું રોલ છે? પણ એઝ વેરી રાઇટલી સેડ બાય દિગંતજી ઓલ્સો, અને મેં પણ જે અગાઉ વાત કરી હતી એમ, આર્મ્ડ કોન્ફ્લિક્ટ ચોક્કસ છે, પણ આ એક સિવિલ વોર છે. એટલે ટેન્ક્સ, એરક્રાફ્ટ કેરિયર, એરક્રાફ્ટ, ફાઇટર પાયલટ, બોમ્બર મિશન્સ એ એટલા બધા નહીં થાય. હાલાકે જોવામાં આવ્યું છે કે સુદાનના ખાર્ટૂમની હોસ્પિટલ પર પણ એર સ્ટ્રાઇકો થઈ છે, પણ એ મેજર કી ઇન્સ્ટોલેશનને પોતાના કાબુ કરવા માટે ચાલે છે. પણ આ લડાઈ નો અંત ડિપ્લોમસીથી વધારે આવશે, લડાઈથી નહીં આવે. જો લડાઈથી આવશે તો આ બંને ફેક્શન લડતા રહેશે, લોહિયાળ જંગ રહેશે, વર્ષો સુધી ચાલુ રહેશે, સ્ટેલમેટ જેવી સ્થિતિ રહેશે. પણ બહારની સામાન્ય કોઈ લોકોનું સત્તા, શું છે ભાઈ, ત્યાં રહેતા લોકો, ચલો ભારતીય માટે તો કાવેરીની શરૂઆત થઈ તો અહીંયા શરૂ થઈ જશે, ત્યાંના લોકોનું શું? અત્યાર સુધી જાણકારી મળી રહી છે 12 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે, આગળ પણ ચાલશે. અને સાથે જાણવા મળી રહ્યું છે કે 400 જેટલા ઘણા એવા લોકો પણ છે કે જેમને ત્યાં જીવ પણ ગુમાવ્યા છે.
400 થી Yes, વધુ yes. લોકોએ જીવ ગુમાવ્યા છે. એક્ઝેક્ટલી જે ફિગર આવે છે મૃત્યુનો એ પણ બહુ કન્ઝર્વેટિવ આવે છે, કદાચ આંકડાઓ ખૂબ વધારે છે. એ લોકોનું શું, એની પહેલા એક જે હું આગળ વાત કરતો એક વાક્યમાં એ પૂરી કરી દઉં કે બહારની કોઈ પણ સત્તા કે યુનાઇટેડ નેશન જો ઇન્ટરવીન કરે, હથિયારો સાથે પણ કરે, તો એ કરીને સત્તા સોંપવાની કોને? ડેમોક્રેટિક સત્તા ત્યાં છે નહીં. આ બંને તો લડે છે અને બંને ઇક્વલી ખરાબ લોકો છે, તો કોને સોંપવાનું? એટલે એ પણ અઘરું છે. આપ કહો છો ત્યાંના લોકોનું શું, તો ત્યાંના લોકોએ જ આ સિવિલ વોર થી પોતાની જાતને અળગી રાખવાની જરૂર છે, નંબર 1. નંબર 2, કોઈને કોઈ રીતે ખરાબ તો ખરાબ, પણ અત્યારે કોઈ પણ એક સિવિલિયન લીડરે ડેમોક્રેટિક સ્ટેપ લઈને કોઈ પણ રીતે સુદાનની બહાર જવું પડે તો બહાર જઈને યુનાઇટેડ નેશન્સના સપોર્ટથી ગવર્મેન્ટ ઇન એક્ઝાઇલ એવું કહેવાય, જેમ તિબેટની સરકાર જે છે એ ભારતમાં ઇન એક્ઝાઇલ ચાલે છે, એ રીતે કોઈ પણ રીતે ત્યાં ડેમોક્રેસી લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જી દિગંતભાઈ, આપને લાગે છે કે ત્યાં એવું કંઈક થઈ શકશે? ના, આ સુદાન તો એક અત્યારે આપણે અત્યારે પિનલબેન અત્યારે સુદાનનો આપણે દાખલો અત્યારે જોઈ રહ્યા છે, પણ આફ્રિકાના ઘણા બધા દેશોમાં આવા આ પ્રકારના પ્રોબ્લેમ ચાલે છે અને ત્યાં ગરીબી બહુ છે, એના કારણે બીજા પણ ઘણા બધા ઇસ્યુ થયા છે. ફક્ત એમની નેચરલ રિસોર્સિસના કારણે બીજા દેશોની એની જે નજર છે, ઇનડાયરેક્ટ એમના ઉપર કબજો છે. અત્યારે આપણે માનીએ કે ભાઈ એક રાષ્ટ્રપતિ શાસન ત્યાં છે અને સેનાનો મુખિયા સુદાનનો વડા થઈને બેઠા છે, પણ એની ઉપર પણ એના ઇનડાયરેક્ટ જે વડાઓ છે, જેના પર આ સોનાના ખાણની નજર હોય, એવા દેશોના મધ્યસ્થી જો નહીં થાય ત્યાં સુધી આ લોકોની લડાઈનો અંત આવશે નહીં. જોશી સાહેબે કહ્યું એ વાત સાચી છે કે આ બંનેનું સમાધાન થાય તો પ્રમુખ બનાવવા કોને? પ્રમુખ બંને બનવા કુદમકુદ કરી રહ્યા છે. એટલે કયા જનરલને આ દેશની કમાન આપવી એ અવઢવ તો રહેવાની જ છે. એવા સંજોગોમાં જયારે યુનાઇટેડ નેશન્સની વાત આવે, યુનાઇટેડ નેશન્સ જયારે બે દેશોની વાત થતી હોય ત્યારે એમને સૌથી પહેલા એમને આ મધ્યસ્થી કરવાની આવે. આપણા પોતાના કાશ્મીરના ઇસ્યુમાં યુનાઇટેડ નેશન્સ ઘણી વખત પાછળ પડેલું છે. આપણે અગાઉ ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છીએ. એટલે ઇન્ટરનલ ઇસ્યુમાં આ લોકોને જયારે જો આ હમણાં જેમ વાત થઈ કે બીજા પડોશી દેશોના 3 દેશના રાષ્ટ્ર પ્રમુખો જઈને વાત કરવાના છે, આ રીતે જ આનું સમાધાન આવવાની શક્યતા છે. બીજી વાત તમે કહો કે ત્યાંના બીજા લોકોનું શું? ભારતીય તો ચલો એમના માટે આવી વ્યવસ્થાથી બીજા કન્ટ્રીના લોકો લાવે. સુદાન લેન્ડલોક કન્ટ્રી છે, આજુબાજુ એમની સાથે બીજા 7 જેટલા કન્ટ્રીની બોર્ડર છે. એટલે આ લોકો કોઈને કોઈ રીતે બીજા કન્ટ્રીમાં પણ ભાગવાનો પ્રયત્ન કરે ને બીજા દેશમાં ટેમ્પરરી જતા રહે એવું બને, પણ એ લોકોનો સ્થાનિક ઇસ્યુ થયો. ભારતના લોકો પાછા આવે આપણે એવી કામના કરી અને બહુ ઝડપથી આપણી ભારત સરકાર એમને પાછા લાવવાના પ્રયત્નો કરી રહી છે અને બધા હેમખેમ પાછા આવશે એનો પણ મને પૂરો વિશ્વાસ છે. જી બિલકુલ જયદેવભાઈ, જે લોકો પાછા આવશે એ લોકો ઘણું બધું ગુમાવીને આવી રહ્યા છે. એ લોકોની જે દશા અત્યારે જોવા મળી રહી છે ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. એમની માટે પણ સરકાર ખાસ શું કરશે, શું લાગે છે, અને એમને રાહત ક્યારે મળશે, કેવી રીતે મળશે? સરકાર સોરી પ્લીઝ આપ કહો, તમને વધુ જોશી સાહેબ સોરી, હું ભૂલથી બોલી ગયો. જયારે કોઈ પણ દેશના નાગરિકો પોતાના દેશમાં પરત આવે ત્યારે સરકાર એમને સૌથી પહેલા તો એક શેલ્ટર આપ્યું કહેવાય, એટલે એમને સહી સલામત અહીંયા પહોંચાડ્યા છે. એ એક અગત્યની વાત છે. એમને કંઈક કામ ધંધો આપે, એમને અહીંયા કંઈક બીજી રોજી રોટી આપે, એમને કંઈક બીજું કામ બીજી રીતની મદદ કરે, એ હાલ પૂરતી અત્યારે શક્યતા છે નહીં. એ લોકો પોતાના પરિવાર સાથે પાછા પરત ફરે એ જ મોટી વાત છે. અને અહીંયા આવીને પછી કોઈ પણ પ્રકારનું કામ એમને શરૂ કરે ને એમાં પછી એ તો સરકારી લાભ ત્યાં મળવાના હોય, એ તો જે રાબેતા મુજબ મળવાના એ રીતે જ હોય, પણ એનો કોઈ સ્પેશિયલ કોઈ એવો કોટા નથી હોતો કે ભાઈ બીજા દેશમાંથી આવી રીતે ફસાઈને આવ્યા, હેરાઈન થઈને આવ્યા અને એમને સરકાર એમને મદદ કરે. આવી કોઈ જોગવાઈ સરકાર એમનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. હવે આગળ એ લોકો પોતાની રીતે જ આગળ આવે એવું જ અહીંયા હોતું હોય છે. હવે જયદેવભાઈ, અંતમાં આપ શું કહેશો કે જે પણ સ્થિતિ છે એમાં સુધારો ક્યારે આવી શકશે? આપણે પેસિમિસ્ટ સાઉન્ડ નથી કરવું, પણ જે રીતે હમણાં વાત થઈ, દિગંતજીએ બરાબર કીધું, આપણા નાગરિકો હેમ કેમ પાછા આવે એ જ એક બહુ મોટી લડાઈ છે. એ સિવાય એમના માટે કંઈ કરી શકવું અઘરું છે. સુદાનની હાલત જોતા આ બંને ફેક્શન્સ જો સામે સામે લડતા રહે તો એક લાંબુ સ્ટેલમેન્ટ જેવું થવાનું છે. દરફૂર નામની જગ્યામાં બહુ રેબેલ્સ હતા, એને દબાવવામાં જ RSF આગળ આવ્યું એટલે થયું, અને એ હજી પણ સ્ટેલમેટ છે. સ્ટેલમેટ એટલે કોઈ એક ફેક્શનની જીત થઈ હોય એવું નથી. છિટપુટ લડાઈઓ ચાલુ રહી છે, એ રહેશે. યુનાઇટેડ નેશન્સ પોતાની યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ફોર્સ મોકલે, સુદાનમાં કોઈ ડેમોક્રેટિક
લીડર બહાર આવે અને સત્તા લેવા તૈયાર હોય, લઈ શકે એવી સ્થિતિ હોય અત્યારે તો તો શક્ય નથી. અધરવાઇઝ નજીકના ભવિષ્યમાં અઘરું છે. નજીકના ભવિષ્યમાં જી, કઈ જી, કેવું સમય અઘરું છે? અહીંયા સમાપ્ત થાય છે. જયદેવજી અને જી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, આ પરિસ્થિતિ વિશે ચર્ચા કરી. છે તેઓ જણાવી રહ્યા છે ન તો ત્યાં લાઇટ છે, ન તો પાણી છે. ત્યાંની જે સામાન્ય જનતા છે તે અત્યારે કઈ રીતે સફર કરી રહી હશે એ પણ આપણે અહીંયા વિચારી નથી શકતા. પરંતુ જે આ સંઘર્ષ છે 12 દિવસથી ચાલી રહ્યો છે ને આગળના દિવસોમાં પણ ચાલુ રહેશેનો જે ઉપાય છે અત્યારે તેના વિશે પણ ચર્ચા કરી છે. પણ તેવું કંઈ શક્ય બને તેવું નથી લાગી રહ્યું. હવે જોવાનું રહેશે આ જે સત્તા પર બિરાજમાન છે સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે આ સંઘર્ષ કેટલા દિવસ સુધી ચાલશે અને આમાં કોને સફર કરવું પડશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.